સ્ત્રી સશક્તિકરણ આજના સમયની તાતી જરૂરિયાત છે. સ્ત્રી સશક્તિકરણ શાના માટે જરૂરિયાત છે એ ગઈકાલે આપણે એક લેક્ચરની અંદર માહિતી મેળવી ચૂક્યા હતા. સ્ત્રીઓના અધિકારો આપવા, એમનો હક આપવો, એમને યોગ્ય માર્ગદર્શન આપીને જીવનની અંદર પ્રગતિના પંથ ઉપર લાવવા એ આજના સમાજનું બહુ મહત્વનું પ્રેરક બળ છે. એટલે આજના એક નેક્સ્ટ ટોપિકના અંતર્ગત આપણે જોવાના છીએ ભારતનું લિંગ પ્રમાણ. લિંગ પ્રમાણની વાત કરીએ, બધા જ મિત્રોને ખબર છે ભાઈ, લિંગ પ્રમાણનો મતલબ શું થાય કે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, કે કોઈ ગામડાની વાત કરવામાં આવે, કે કોઈ શહેરની વાત કરવામાં આવે, કે કોઈ રાજ્યની વાત કરવામાં આવે, કે કોઈ દેશની વાત કરવામાં આવે, તો 1000 પુરુષોએ તુલના કરવામાં આવે છે કે 1000 પુરુષોએ સ્ત્રીઓની કેટલી સંખ્યા છે તે. બરાબર? તો જો એ પહેલી જ લાઈનની અંદર કહે છે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાની વાત કરેલી છે, કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એટલે કે લિંગ પ્રમાણ દર્શાવે છે. અને જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ એવું કહેવામાં આવે છે, બાયોલોજીની દ્રષ્ટિએ એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓ પુરુષો કરતા કેવા હોય છે? મજબૂત હોય છે. અને મજબૂત હોવાથી પુરુષો કરતા વધુ જીવે છે, લોંગ ટર્મ સુધી જીવે છે. અને હકીકત છે યાર, સાયકોલોજીની ભાષામાં જો કહેવામાં આવે ને તો સ્ત્રીઓ હોય ને, પોતાની જે લાગણીઓ હોય ને એ પોતાની મિત્ર અથવા તો પોતાની માતા અથવા તો કોઈ પણ અન્ય વ્યક્તિ સામે જલ્દીથી રજૂ કરી લે છે, જ્યારે પુરુષ એ પોતાની ફિલિંગ્સ, પોતાની લાગણીઓ જલ્દીથી બીજા સામે રજૂ કરતો નથી. અને જેના કારણે એ પોતાના હૃદયની અંદર મનોભાર, આપણે મનોભાર અને સ્વાસ્થ્ય ચેપ્ટર નંબર 5 ની અંદર માહિતી મેળવી છે ને, તો એ મનોભાર બહોળા પ્રમાણમાં જોવા મળતું હોવાના કારણે પુરુષોની અંદર શું જોવા મળે છે? એ શારીરિક દ્રષ્ટિએ કેવા જોવા મળે છે? બાયોલોજીના આધારે થોડાક નિર્બળ. પરંતુ કેટલાક પરિબળોને લીધે સમાજમાં સ્ત્રી પુરુષના પ્રમાણમાં તફાવત સર્જાય છે, જેનાથી લિંગ અનુપાત અને અસમાન લિંગ પ્રમાણની સમસ્યા સર્જાય છે. આપણે જોઈએ મિત્રો કે ભારત અને ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ, ભારત અને ગુજરાતની વાત કરીએ કે ભારતમાં 1000 પુરુષે કેટલી સ્ત્રીઓ હતી અને ગુજરાતમાં 1000 પુરુષોએ કેટલી સ્ત્રીઓ હતી. તો ચલો 1901 ની વાત કરીએ તો 1901 માં ભારતમાં 972 સ્ત્રીઓ હતી 1000 પુરુષોએ, જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો 954, 1000 પુરુષે 954 સ્ત્રીઓ હતી. 1951 ની જો વાત કરવામાં આવે તો ભારતની અંદર 946 જેટલી સ્ત્રીઓ હતી. કેટલા પુરુષોએ? 1000 પુરુષોએ. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો 952. કેટલી? 952 જેટલી. એના પછી 2011 ની, જો આ મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું પહેલા, 2011 ના જે આંકડા છે ને કમ્પલસરી યાદ રાખવાના. તો શું કહે છે? 2011 ના આંકડા પ્રમાણે ભારતનું જે પ્રમાણ છે સ્ત્રીઓનું એ 940 છે, અને જે ગુજરાતની અંદર સ્ત્રીઓનું પ્રમાણ છે 918 છે. 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું જોવા મળે છે ગુજરાતની અંદર, ભારતની અંદર? યાદ રહી જશે. બે કમ્પલસરી આંકડા યાદ રાખવાના રહેશે. બરોબર? ચલો, એના પછી એવું કહે છે કે ઉપરયુક્ત કોષ્ટક પરથી આપણને ભારત અને ગુજરાતનું લિંગ પ્રમાણ અનુક્રમે જોઈ શકીએ છીએ. ભારતની જો વાત કરવામાં આવે તો સ્વતંત્રતા પહેલા એટલે કે 1901 માં દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? 972. અને સ્વતંત્રતા પછીના દાયકામાં એટલે કે 1951 માં 946 જોવા મળે છે. અને છેલ્લી વસ્તી ગણતરી એટલે કે 2011 માં છેલ્લી વસ્તી ગણતરી થઈ ભાઈ, બરાબર? એનામાં 2011 ની અંદર 940 જેટલી સ્ત્રીઓ જોવા મળી છે. ભારતની દ્રષ્ટિએ 1000 પુરુષોએ 940 સ્ત્રીઓ જોવા મળે છે ભારતમાં. બરાબર? કયા વર્ષની અંદરની વાત ચાલે છે? 2011 ની. અને એના પછી જો વાત કરે એટલે કે સ્ત્રીઓની સંખ્યા કેવી જોવા મળે છે? ઘટતી જાય છે. અને જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના આંકડાઓ જોઈએ તો 1901 માં 954 સ્ત્રીઓ જોવા મળી, 1951 માં કેટલી? 952 સ્ત્રીઓ જોવા મળી. જ્યારે છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ? 2011 માં. 2011 માં થઈ તો ક્યાં છે ને 2011 માં સ્ત્રીઓ 1000 પુરુષોએ કેટલી જોવા મળી? 900 કેટલી જોવા મળી? 918 છે. એટલે કે સ્ત્રીઓની સંખ્યા સતત કેવી જોવા મળે છે? અસાધારણ રીતે. ગુજરાતની અંદરની વાત કરે છે, અસાધારણ રીતે ઘટતી જોવા મળે છે. અને 1951 થી 2011 માં
36 જેટલા આંકડાનો ભાઈ ઘટાડો સૂચવે છે. 1951 થી લઈને 2011 સુધીના આંકડાની જો વાત કરવામાં આવે ને તો 36 આંકડાઓ કેવા થયેલા છે? ઓછા થયેલા છે, જે સમાજ માટે ચિંતાજનક ગણાય. કેવા ગણાય છે? બહુ ટેન્શન વાળી વસ્તુ છે ને ભાઈ, કારણ એટલા માટે કે ઇક્વલતા હોય ને તો સમાજ એકદમ ઝડપથી સારી રીતે આગળ વધી શકે. પણ જ્યારે પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ આજના સમયની અંદર કેમ ઘટી રહેલું છે આપણે બધા જાણીએ છીએ કે આજના સમયમાં ટેકનોલોજીનો જે ખોટો ઇસ્તેમાલ કરવામાં આવે છે. આજના સમયની અંદર જે માતા પિતાની પુત્ર પ્રાપ્તિની જે ગેલછા છે અને ગેલછાના કારણે કેવી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે દેશની અંદર એ આપણે જોઈ જ રહેલા છીએ ને. લિંગ પ્રમાણના આધારે આપણને ખબર પડે છે કે નથી પડતી, બરાબર? એના પછી જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ભારત અને ગુજરાતના 2011ની વસ્તી ગણતરી મુજબ ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણ જો ગામડાની અંદર કેટલું છે અને શહેરની અંદર કેટલું છે, તો જો શું કહે છે ભારત અને ગુજરાતની વાત કરીએ તો પેલા ભારતનો આંકડો જોઈ લઈએ. કુલ કેટલું ભારતની અંદર ટોટલ ભારતનું કેટલું છે આપણે જોયું કે 940. 1000 પુરુષોએ કેટલી સ્ત્રીઓ છે ભારતમાં? 940. જ્યારે ગામડાની અંદરની વાત કરીએ, પેલા ગામડામાં કેટલા 1000 પુરુષો કેટલી સ્ત્રીઓ છે, જ્યારે શહેરની અંદર 926. જ્યારે ગુજરાતની વાત કરીએ ત્યારે કુલ ટોટલ તો આપણને ખબર જ છે સાહેબ કે 1000 પુરુષોએ 918 જેટલી સ્ત્રીઓ છે ગુજરાતમાં. આ તમને ખબર છે? ખબર છે? ખબર છે? ઓકે, ગુડ, ક્લિયર. તો હવે ગ્રામીણની વાત કરીએ તો ગામડામાં જો ગુજરાતની દ્રષ્ટિએ ગામડાની અંદર સ્ત્રીઓ કેટલી છે? 1000 પુરુષોએ 947. જ્યારે શહેરી ક્ષેત્રની અંદર ગુજરાતની અંદર શહેરી ક્ષેત્રમાં 1000 પુરુષે બહુ જ મોટો ઘટાડો થયેલો જોવા મળી રહેલો છે. એટલે આપણે કહી શકીએ કે ગામડામાં તો એક સ્થિતિ સારી છે, પણ શહેરની અંદર તો બહુ ડેન્જરસ હાલત છે. સમજાય છે? બરાબર. અને ઉપરયુક્ત કોષ્ટક ઉપરથી જોઈ શકીએ છીએ કે ભારતમાં અને ગુજરાતમાં સામાન્ય સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણમાં મોટો તફાવત અનુક્રમે કેટલો 940 અને 918 હોવા છતાં બંને સ્થળે, કયા બંને સ્થળે? ગામડું અને શહેર. ગ્રામ વિસ્તારમાં આ પ્રમાણ કેટલું છે? 947 છે. જ્યારે શહેરની અંદર જોવામાં આવે છે તો દેશ કરતા ગુજરાતમાં સ્થળાંતરની પ્રક્રિયા અને તેમાં પણ બીજી બાજુ દેશ કરતા ગુજરાતમાં સ્થળાંતરની પ્રક્રિયા અને તેમાં પણ એકલ પુરુષોના સ્થળાંતરની પ્રક્રિયા અસરકારક હોવાના પરિણામે રાજ્યના ગ્રામ વિસ્તારોમાં 947 અને શહેરી વિસ્તારમાં 880 છે. એજ્યુકેટેડ ગામડું કહેવાય કે શહેર કહેવાય? કે અહીંયા આંકડા પ્રમાણે તો મને ગામડું જ લાગે છે સાહેબ, કારણ કે ગામડાની અંદર સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સારું દેખાઈ રહ્યું છે મને તો. ગામડાની અંદર સ્ત્રીઓ વધારે જીવન જીવી રહેલા છે, જ્યારે શહેરની અંદર તો જો આંકડો 880. 1000 પુરુષોએ 880 સ્ત્રીઓ છે, જ્યારે ગામડાની અંદર 1000 પુરુષોએ સાહેબ 947 સ્ત્રીઓ જોવા મળે છે. સમજ પડે છે ને? બરાબર. આ તફાવત આટલો મોટો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભારત અને ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ જોયું, ગ્રામીણ શહેરી આંકડાઓની વિગત મેળવી. હવે વાત કરીએ 0 થી 6 વર્ષની. કયા વર્ષની વાત કરવાની છે? આ એવા સમયની વાત કરવા જઈ રહેલા છીએ કે જે સમય તમારો હતો. તમારો એટલે ખબર પડે છે, આ ગણતરી 2011 ની આજુબાજુ થયેલી છે અને 2011 ની અંદર કદાચ તમારી બર્થ ડેટ 2011 પહેલાની હશે, મતલબ કે 0 થી 6 વર્ષની અંદર તમારો સમાવેશ થતો હશે ને? તો તમારા વાત કરીએ, જો શું કહે છે, 0 થી 6 વર્ષના વય જૂથના બાળકોમાં જાતિ પ્રમાણ જોઈએ તો લગભગ બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તે ચિંતાજનક છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં બાલિકાઓનું પ્રમાણ, આખા ભારતની વાત કરી છે મિત્રો, આખા ભારતમાં બાલિકાઓનું પ્રમાણ કેટલું હતું? 900 ને કેટલું? બાલિકાઓનું પ્રમાણ કેટલું? 914. અને ગુજરાતનું આ પ્રમાણ, ગુજરાતની અંદર આ પ્રમાણ કેટલું છે? 890 છે. અને સૌથી વધારે પ્રમાણ મિઝોરમમાં છે ભાઈ બાલિકાઓનું પ્રમાણ. 1000 દીકરાઓની સામે 1000 દીકરાઓની સામે આપણા ગુજરાતનું પ્રમાણ કેટલું છે? 890 દીકરીઓ જ છે, જ્યારે મિઝોરમની અંદર સાહેબ 1000 દીકરાઓની સામે 971 જેટલી જ દીકરીઓ છે, અથવા તો એ સારું પ્રમાણ કહેવામાં આવેલું છે આપણા આખા ભારતની દ્રષ્ટિએ. સમજ પડે છે? જ્યારે સૌથી ઓછું પ્રમાણ કયા રાજ્યમાં? પંજાબમાં કેટલું છે ભાઈ? 846 જોવા મળે છે. કેટલું જોવા મળે છે? 846.
ગુજરાત આ કયા વર્ષના બાળકોની વાત ચાલે છે? 0 થી 6 વર્ષના, જે કદાચ ને તમારો સમયગાળો હશે. તમે લોકો કદાચ 2008, 2009, 2010 ના સમયની અંદર તમે જન્મેલા હશો, અને એવા સમયની અંદર જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવે ત્યારે તમારી તુલના 0 થી 6 વર્ષના બાળકોની વચ્ચે થઈ હશે. સમજ પડે છે ને? અને એ વખતના સમયમાં એટલે કે તમારી અત્યારની જનરેશનની અંદર કેટલી બાળકીઓ હશે? 1000 દીકરાઓની સામે બાળકીઓ કેટલી હશે ગુજરાતમાં? 890. કેટલી? 890. જ્યારે આખા ભારતની અંદર જો વાત કરવામાં આવે તો 1000 બાળકોની સામે કેટલી દીકરીઓ હશે? 914. અને આવી દીકરીઓમાં સૌથી વધારે દીકરીઓ ધરાવતું રાજ્ય કયું છે? તો મિઝોરમ. કયું રાજ્ય છે? મિઝોરમ. અને સૌથી ઓછી દીકરીઓ ધરાવતું રાજ્ય કયું છે? તો પંજાબ. બરાબર, યાદ રહી જશે. ક્લિયર? ચલો આગળ. ભારતમાં વિવિધ રાજ્યોમાં સ્ત્રી પુરુષના વધતા અને ઘટતા પ્રમાણ સમાજમાં લિંગ પ્રમાણની અસમાનતા ઊભી કરે છે. વાત તો સાચી છે કે આટલા 1000 પુરુષોની સામે 100 સ્ત્રીઓ ઓછી હોય, 120 સ્ત્રીઓ ઓછી હોય, 150 જેટલી સ્ત્રીઓ ઓછી હોય, તો મતલબ કે આ તો બહુ ડેન્જરસ વસ્તુ કહેવાય યાર. સમાજની અંદર અસમાનતા બહુ હાઈ લેવલ ઉપર કહેવાય. એટલે કે છે ને કે અસમાનતા ઊભી કરે છે, જેના માટે કુદરતી જૈવિક બાબતો, સ્થળાંતરણ અને સ્ત્રીઓ પ્રત્યેનો સામાજિક સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ જવાબદાર છે. શાના કારણે સાહેબ આ બધી પરિસ્થિતિનું નિર્માણ થાય છે? કેમ પુરુષો વધી રહેલા છે? કેમ સ્ત્રીઓનું પ્રમાણ ઘટી રહેલું છે? શું કારણ છે? એવું તો અહીંયા 3 કારણો બતાવેલા છે. એક તો જૈવિક, કુદરતી રીતે. બીજું સ્થળાંતરણ કરવાના કારણે, અને ત્રીજું સ્ત્રીઓ પ્રત્યેનો સામાજિક સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ જવાબદાર છે. સ્ત્રીઓને એકદમ નિમ્ન ગણવામાં આવે અને કહેવામાં આવે છે ને કે માત્ર ને માત્ર સ્ત્રીઓને તો બાળ ઉછેર માટે જ છે એવી મેન્ટાલિટી, સ્ત્રીઓને આપવામાં ન આવતું શિક્ષણ, આ બધી બાબતો જવાબદાર છે ને. સમજ પડે છે? અને એના પછી કહે છે કે પ્રત્યેક રાજ્ય આ અસમાનતા દૂર કરવા અનેકવિધ કાર્યક્રમો અથવા તો યોજનાઓ ઘડીને તેમાં અસરકારક અમલ પર ભાર મૂકે છે. દરેક રાજ્યની ચિંતા છે. જો જાતિ પ્રમાણનું ડિફરન્સ વધી જશે તો દેશની અંદર ઘણી બધી તકલીફો ઊભી થશે. તો આ ડિફરન્સ, આ જે અસમાનતા દૂર કરવા માટે ઘણા બધા રાજ્યો પોતે શું કરી રહેલા છે? એક અલગ અલગ પ્રકારના આંદોલન અથવા તો અલગ અલગ પ્રકારની યોજનાઓ અમલમાં લાવી રહેલા છે, જેનાથી શું થઈ શકે? દીકરીઓનું પ્રમાણ વધારી શકાય. બરોબર. હવે સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમોની વાત કરી લઈએ. સ્ત્રી સશક્તિકરણ માટે કયા કયા કાર્યક્રમો અમલમાં લાવવામાં આવેલા છે? ચલો જોઈએ આપણે. ભારતના બંધારણના આમુખ મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો અને માર્ગદર્શક સિદ્ધાંતમાં જાતિ સમાનતાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. કોઈ ઉચ્ચ નીચનો ભેદભાવ નથી, કોઈ નિમ્ન દરજ્જો નથી, કોઈ ઊંચો દરજ્જો નથી, કોઈ પણ પ્રકારની કોઈ મેન્ટાલિટી ઉચ્ચ નીચને લગતી વળગતી રાખવામાં આવેલી નથી. શું કહે છે? માર્ગદર્શક સિદ્ધાંતમાં જાતિ સમાનતાનો ઉલ્લેખ થયેલો છે. દેશનું બંધારણ મહિલાઓને સમાનતા આપે છે. કોઈને ઉચ્ચ અથવા તો કોઈને નીચ એવો કોઈ દરજ્જો આપવામાં આવતો નથી. બરોબર. એની અંદર એવું કહે છે, એટલું જ નહીં પરંતુ રાજ્યની મહિલાઓની તરફેણમાં વિધેયાત્મક એટલે કે સારા પગલા ભરવાની સત્તા પણ આપે છે. સ્વતંત્રતા બાદ ભારતની વિકાસ નીતિમાં પંચવર્ષીય યોજનામાં સ્ત્રી સશક્તિકરણ માટેના વિવિધ કાર્યક્રમોને સમર્થન મળે છે. ભાઈ, પંચવર્ષીય યોજનાઓ આપણને બધાને ખબર છે કે જ્યારથી આપણો દેશ આઝાદ થયેલો છે ત્યારથી લઈને આજ સુધી અલગ પ્રકારની પંચવર્ષીય યોજનાઓ અમલમાં આવેલી છે. અને અલગ અલગ યોજનાઓ અમલમાં આવવાના કારણે પરિસ્થિતિ કેવી નિર્માણ પામે છે કે ભાઈ અલગ અલગ સરકારો અસ્તિત્વમાં આવે છે અને અલગ અલગ સરકારો પોતે અલગ અલગ આયોજન કરીને દેશનું કમાન સંભાળે છે, દેશને આગળ વધારે છે. તો એની અંદર એક વસ્તુ બહુ મહત્વની રહે છે. કઈ વસ્તુ? સ્ત્રી સશક્તિકરણ. સ્ત્રીઓને સન્માન આપવું, સ્ત્રીઓને ઉજાગર કરવી, સ્ત્રીઓને શિક્ષણ આપવું, આર્થિક દ્રષ્ટિએ હોય કે સાંસ્કૃતિક દ્રષ્ટિએ, દરેક દ્રષ્ટિએ સ્ત્રીઓને આગળ લાવવા માટે મદદ કરવામાં આવે છે. તો કહે છે 5મી પંચવર્ષીય યોજનાના સમયે એટલે કે 1974 થી લઈને 1978 નો સમયગાળો. કયો સમયગાળો? 74 થી લઈને 78 નો સમયગાળામાં વિશ્વભરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ, અંડરલાઈન કરી લેજો મિત્રો, કયું? આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ. કયું વર્ષ? 1975. આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ કયું? 1975. અને મહિલા દશાબ્દી એટલે કે 10 વર્ષ, આપણે દશકો કહીએ છીએ દેશી ભાષામાં.
શું કહીએ છીએ? દસકો. દસકો એટલે કે 10 વર્ષ. એટલે કે મહિલા દશાબ્દી એટલે કયા વર્ષથી કયા વર્ષ સુધી? 1976 થી લઈને 1985 સુધીનું વર્ષ. એટલે આ 10 વર્ષ એટલે કે મહિલા દશાબ્દી તરીકે એને સમર્થન આપે છે. અને 1990 ભારતની સંસદે કાયદાથી મહિલાઓ માટે રાષ્ટ્રીય કમિશનની રચના કરી. 1993 મહિલાઓ સામેના તમામ પ્રકારની ભેદભાવની નાબૂદીના સંમેલનો થયા અને ત્યારબાદ મહિલાઓની સમસ્યાઓના સંદર્ભમાં સ્વૈચ્છિક સંસ્થાઓ એટલે કે પોતાની જાતે અસ્તિત્વમાં આવી એવી ઘણી બધી સંસ્થાઓ હતી કે જે પોતે અસ્તિત્વમાં આવી. શાના માટે? મહિલાઓનું કલ્યાણ કરવા માટે, મહિલાઓને ઉજાગર કરવા માટે, મહિલાઓના જે હકો હતા એના માટે લડવા માટે. સમજાય છે? તો કે છે કે એના સંદર્ભમાં સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ મહિલા સશક્તિકરણ માટે મહત્વની ભૂમિકા ભજવી. સરકારે પણ મહત્વની ભૂમિકા ભજવી છે અને ઘણા બધા એવા પ્રાઇવેટ સેક્ટર દ્વારા પણ મહિલાઓને ઉજાગર કરવા માટે, મહિલાઓને આરક્ષણ આપવા માટે, મહિલાઓનું સશક્તિકરણ કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં લાવવામાં. સમજાય છે? ઓકે. એના પછી વિદ્યાર્થી મિત્રો, મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમો ઘણા વિશાળ ફલક ઉપર જોઈ શકાય છે. જોરદાર ઘણા બધા કાર્યક્રમો સરકાર દ્વારા બી કરવામાં આવેલા છે, પ્રાઇવેટ ઘણી બધી એજન્સીઓ દ્વારા બી કાર્યક્રમો કરવામાં આવેલા છે. ગામડે ગામડે નાટકો કરીને ગામડામાં પેલું શું કહેવાય, પેલા રંગલા રંગલીના કાર્યક્રમો આવે છે ને, એ કાર્યક્રમો ગામડે ગામડે પહોંચાડીને લોકોને મહિલાઓ પ્રત્યે ઉજાગર કર્યા છે, જાગૃત કરેલા છે. બરાબર. હવે શું કહે છે વિદ્યાર્થી મિત્રો, મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમો ઘણા વિશાળ ફલક ઉપર જોઈ શકાય છે, પણ અહીં આપણે મહિલાઓના સશક્તિકરણ માટેની રાષ્ટ્રીય નીતિ 2001 ના સંદર્ભમાં એને મૂલવવાનો એટલે કે એને સમજવાનો પ્રયત્ન કરીશું. મૂલવવાનો પ્રયત્ન મતલબ કે એને સમજવાની કોશિશ કરીએ. જો ગુજરાત નારી ગૌરવ નીતિ ઘડાઈ 2001 ના સંદર્ભની વાત કરીએ તો ગુજરાતમાં મહિલાઓ માટે શું થયું? તો નારી નીતિ ઘડાઈ. કઈ નીતિ ઘડવામાં આવી છે? નારી ગૌરવ નીતિ ઘડાઈ. અને આ બંને નીતિમાં ગૌરવ નીતિ ઘડાવી અને આ બંને નીતિમાં સ્ત્રી સશક્તિકરણ માટેના ઘણા પાસાઓનો સમાવેશ થાય છે, જેનો મુખ્ય ધ્યેય મહિલાઓની સત્તા, ઉત્કર્ષ અને વિકાસનું છે. હવે આ નારી ગૌરવ નીતિનો કારણ શું? એનું અસ્તિત્વ શાના માટે લાવવામાં આવી ભાઈ? શાના માટે લાવવામાં આવેલી છે? કે મહિલા પોતે પોતાના જીવનની અંદર જાતે આગળ વધી શકે, ઉત્કર્ષતાની સાથે એકદમ સંઘર્ષ કરીને પોતાના જીવનમાં આગળ વધે. અહીંયા બીજું કહે છે ને કે ઘણા પાસાઓનો સમાવેશ થાય છે, જેમાં ધ્યેય મહિલાઓની સત્તા, ઉત્કર્ષ અને વિકાસનું છે. આપણા અભ્યાસક્રમને અનુલક્ષીને આપણે શૈક્ષણિક કયા પાસાઓની ચર્ચા કરીશું? આપણે શૈક્ષણિક પાસું, આર્થિક પાસું અને આરોગ્યલક્ષી કાર્યક્રમો તેમજ કલ્યાણકારી યોજનાઓની ચર્ચા કરી. આપણા આમ તો મહિલાઓના માટે ઘણી બધી યોજનાઓ સરકાર તરફથી લાવવામાં આવેલી છે, પણ આપણા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખતા 3 પાસાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. કયા 3 પાસાઓ? શૈક્ષણિક છે, પછી આર્થિક છે, આરોગ્યલક્ષી કાર્યક્રમોની આની અંદર ચર્ચા કરવાની. ચલો, મહિલાઓ માટે સરકાર દ્વારા શૈક્ષણિક રીતે, આરોગ્ય રીતે અને આર્થિક દ્રષ્ટિએ કયા પ્રકારના કાર્યો કરવામાં આવેલા છે એની વાત કરી લઈએ. પહેલો કાર્યક્રમ કયો છે? શૈક્ષણિક કાર્યક્રમ. શૈક્ષણિક કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો ગાંધીજીએ કહેલું છે, જોરદાર સેન્ટેન્સ, જોરદાર છે મિત્રો. શું કહે છે? ગાંધીજીએ કહેલું છે કે જો તમે એક છોકરાને શિક્ષણ આપો છો તો તમે એક વ્યક્તિને શિક્ષણ આપો છો, પરંતુ જો તમે એક છોકરીને શિક્ષણ આપો છો તો તમે આખા કુટુંબને શિક્ષણ આપો છો. જોરદાર સેન્ટેન્સ છે ને યાર. દીકરો પોતે જો શિક્ષિત થશે ને તો એ પોતાના સીમિત રાખશે, જો દીકરી શિક્ષિત થશે ને તો એ પોતે પોતાના આખા કુટુંબને સવારી લેશે, પોતાના કુટુંબને આગળ વધારી લેશે અને 2 પરિવાર એનાથી સુખી થશે. જે ઘરની અંદરથી શિક્ષણ મેળવ્યું છે ને એ ઘરની અંદર કહેવાય ને પ્રદીપના દીવાઓ એકદમ સળગતા જોવા મળશે, એકદમ તારાઓની માફક એ ઘર ઝળકતું હશે. અને એ દીકરી જે ઘરમાં શાદી એટલે કે મેરેજ કરીને જશે ને એ ઘરની અંદર પણ એ ઘર કેવું બનશે? જ્યારે કે 4 ચાંદ લાગ્યા હોય ને શિક્ષણના કારણે, એવું ઘર એ દીકરીના કારણે. સમજ પડી? તો કહેવાનો મતલબ એટલો જ છે મિત્રો કે એક દીકરાને શિક્ષણ આપશો તો એના લિમિટેશનમાં રહેશે, અને જો દીકરીને શિક્ષણ આપશો તો અનલિમિટેશન સુધી એ શિક્ષણ કેવું થતું જશે? એ પોતે વારસામાં ઉતરતું જશે. હવે કહે છે કે સ્વતંત્ર ભારતમાં બંધારણ દ્વારા સ્ત્રી અને પુરુષ સમાનતાના મૂલ્યને સ્થાપિત કરવા સ્ત્રી શિક્ષણ ઉપર ભાર મુકાયો છે. સ્ત્રીઓના ગઈકાલે એક નાનકડી વાત કરી હતી ને કે પહેલાના સમયની અંદર સાહેબ કોઈ દીકરીને ભણવા માટે મોકલતું તો લોકો આંગળીઓ કરતા હતા.
કરતા હતા કે નહોતા કરતા? બે પેલાની છોકરી ભણવા માટે જાય છે, પેલાની છોકરી ભણવા માટે જાય છે. અને આજનો સમય એવો બદલાયેલો છે, શિક્ષિત યુગ બદલાયો છે, પરિવર્તનનો સમય બદલાયો છે કે આજના સમયમાં કોઈ પોતાની દીકરીને ભણવા માટે નથી મોકલતું, તો લોકો આગળીઓ કરે છે. આ શિક્ષણનો યુગ બદલાયો છે ને, દીકરીઓ માટેનો યુગ બદલાયો છે ને, તો આ એવું કહે છે ગાંધીજીના આ સેન્ટેન્સ ઉપરથી એવું કહી શકાય. અને સ્વતંત્ર ભારતમાં બંધારણ દ્વારા સ્ત્રી અને પુરુષ સમાનતાના મૂલ્યને સ્થાપિત કરવા સ્ત્રી શિક્ષણ પર ભાર મુકાયો. સ્ત્રીઓના સંદર્ભમાં સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિમાં પણ સ્ત્રી શિક્ષણની આવશ્યકતાને સ્વીકારવામાં આવી. સ્ત્રી શિક્ષણને વેગ આપવા ભારત સરકાર તરફથી અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવેલા છે. ઘણા બધા કાર્યક્રમો છે ભાઈ, પણ એમાંથી થોડા કાર્યક્રમો આપણે અહીંયા ચર્ચા કરીશું. અને એના ભારત સરકાર દ્વારા તો ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવેલા જ છે, અને ગુજરાત સરકાર દ્વારા પણ ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવેલા. તો ગુજરાત સરકાર દ્વારા તો કેટલાક કાર્યક્રમો કરવામાં આવે છે, નીચે જોઈ શકાય છે. પહેલો કાર્યક્રમ કયો છે? કયો કાર્યક્રમ છે? કન્યા કેળવણી રથયાત્રા. આ કાર્યક્રમ શાના માટે છે? તો જુઓ, જેમાં પ્રાથમિક શિક્ષણમાં કન્યાઓનો પ્રવેશ દર વધારવા માટે પ્રાથમિક એજ્યુકેશનની અંદર દીકરીઓને છે ને એ પ્રકારની પહેલાના સમયથી મેન્ટાલિટી એવી રાખવામાં આવેલી છે કુટુંબીજનો માટે, અથવા તો કુટુંબીજનો લોકોએ, કે ભાઈ દીકરી છે, શું ભણાવી છે? શું ભણાવી નથી. ઘરના કામ શીખશે ને તો કોઈકનું ઘર ઉજાગર કરશે. આવી નેગેટિવ મેન્ટાલિટી. શું દીકરી માત્ર ને માત્ર લોકોના ઘર સાચવવા માટે જ જન્મી છે? બિલકુલ નહીં. દીકરીના માટે, શિક્ષણ માટે, એને આર્થિક રીતે પ્રલોભનો આપવા માટે, દીકરીને ઉજાગર કરવા માટે આ યોજનાઓ અમલમાં આવેલી છે. એટલે કે પ્રાથમિક સેક્ટરની અંદર દીકરીઓનું શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ વધે એના માટે આ યોજના છે. અને ક્યાં છે? તેમજ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા માટે શાળા પ્રવેશોત્સવ સમગ્ર રાજ્યમાં લોક ભાગીદારીથી, બધાના સહકારથી આ આયોજન કરવામાં આવી રહેલું. દીકરીઓ, આ યોજનાનો મુખ્ય હેતુ એટલો જ છે કે દીકરીઓ પોતે શાળાની અંદર, શાળાના પગથિયા ઉપર ચડે, એજ્યુકેશન પ્રાપ્ત કરે, શિક્ષણ પ્રાપ્ત કરે. પછી તો સાહેબ એ શિક્ષણ પોતાનું કામ કરી લેશે. સ્કૂલમાં જશે ને દીકરી કે દીકરો, ભણવા માટે જશે ને, તો ખાલી જવું જ જરૂરી છે. સ્કૂલમાં ગયા પછી તો એજ્યુકેશન ઓટોમેટિક મળતું જશે. સમજ પડે છે? અને એના પછી કે છે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે. એક આ પ્રબલનનો સિદ્ધાંત છે ભાઈ. પ્રબલન એટલે તો ખબર જ છે ને, કોઈ પણ વ્યક્તિના જોડે તમારે કામ કરાવવું હોય તો એને, કોઈ નાનકડું બાળક છે એના જોડે તમારે કામ કરાવવું છે તો આપણે શું કહીએ છીએ કે ભાઈ જા બેટા કામ કરી લે ને, આટલું પૈસા એટલે 10 રૂપિયા કે 5 રૂપિયા તું વાપરી લેજે. તો 5 રૂપિયા એ બાળકના માટે શું થયું? પ્રબલન થયું ને. બસ એવી જ રીતે મારે સ્કૂલની અંદર સારામાં સારું રિઝલ્ટ લાવવું છે તો હું એક બાળકોને પ્રબલન આપીશ. ભાઈ જે વ્યક્તિ, જે બાળકનો સૌથી પહેલો નંબર આવશે ને, હું એનું સન્માન કરીશ સ્ટેજ ઉપર. બાળકને સન્માન કરવામાં આવશે સ્ટેજ ઉપર. આવા સારા પ્રલોભનો આપવામાં આવે અને રિયાલિટીમાં બાળકનું સન્માન કરવામાં બી આવે તો એને જોઈને બીજા બાળકો પણ એજ્યુકેશન ક્ષેત્રમાં આગળ વધવા માટેની ઘણી ખરી કોશિશો કરશે, સારામાં સારી કોશિશો કરશે. શું કહે છે? તો જુઓ, ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં મહેનત ધગસથી બોર્ડમાં ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરી વિશેષ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. હા, એ વાત છે કે સારામાં સારું રિઝલ્ટ જે બાળક મેળવે ને એને શું મળે છે? સરકાર તરફથી શું આપવામાં આવે? શિષ્યવૃત્તિ આપવામાં આવે. અને આવા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ યોજીને એમને કઈ રીતે મહેનત કરી, શું કર્યું, શું ન કર્યું, કેટલા સમય સુધી એમને કેટલા કલાકો સુધી એમને વાંચવા પર ધ્યાન આપ્યું, આ બધા પ્રકારે એમના સાથે વાર્તાલાપ કરી અન્ય વિદ્યાર્થીઓને, ખાસ કરીને કન્યાઓનો શિક્ષણ પ્રત્યે રસ જાગૃત કરવામાં આવે છે. દીકરીઓને ખાસ મહત્વ આપવામાં આવે. દીકરીઓને બહોળા પ્રમાણમાં મહત્વ એટલા માટે આપવામાં આવે છે કે જેના કારણે એક દીકરીનું ઇન્ટરવ્યુ જો વાયરલ થાય, એક દીકરીએ કેવા પ્રકારે મહેનત કરી છે, એના વિચારો જો માર્કેટમાં ફેલાતા થાય તો એને જોઈને બીજી 10 દીકરીઓ સ્કૂલની અંદર એડમિશન લેશે. 10 દીકરીઓ પોતે પ્રોત્સાહિત થશે, 10 દીકરીઓ પોતે એને જોઈને આગળ વધવા માટેની આશા જગાવશે. આજે સ્પેસમાં જઈને આવ્યા સુનિતા વિલિયમ, બરોબર, એમને જોઈને કેટલી બધી દીકરીઓએ પોતે એક સ્વપ્ન સેવ્યું કે હું પણ પોતે પોતાના મા બાપનું નામ રોશન કરું, પોતાના દેશનું નામ રોશન કરું. ઘણા બધા લોકો ચાહે છે કે નથી ચાહતા. આવા ઘણા બધા ઉદાહરણો આપણી સામે છે. આપણે કદાચ ને આપણા આજુબાજુ જ એવા કેટલાય લોકોને જોતા હશું, એવા કેટલીય સ્ત્રીઓને જોતા હોઈશું કે જે પોતાના જીવનમાં ઘણા સક્સેસ થઈ ગયા છે,
ને આપણા અંદરથી પણ એવી અંતરાત્મા કહેતી હશે કે કદાચ ને હું પણ આમના કરતા પણ વધારે સક્સેસ થઈ જાઉં. ઘણી એવી જે પોતાના જીવનમાં પ્રગતિ કરીને જે બેસેલી સ્ત્રીઓ હશે ને એ તમારા માટે એક ઉદાહરણ જ છે ને, બરોબર. એના પછી કહે છે સર્વ શિક્ષા અભિયાન. સ્ત્રી શિક્ષણને વેગ આપવા માટે સર્વ શિક્ષા અભિયાન હેઠળ કન્યા કેળવણી અંગેના જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. એટલે કન્યાઓને ભણાવવા માટે અલગ અલગ, મેં કીધું ને હમણાં કે અલગ અલગ પ્રકારના નારાઓ લગાવીને, અલગ અલગ પ્રકારના આંદોલનો કરીને, અલગ અલગ પ્રકારના નાના નાના રમૂજી એવા નાટકો યોજીને લોકોને શું કરવામાં આવે છે, દીકરીઓને શિક્ષિત કરવા માટે જાગૃત કરવામાં આવે છે. ને પ્રચાર અને પ્રસાર માધ્યમોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે. એના પછી કહે છે કે શાળા લોકાર્પણ. શાળા લોકાર્પણમાં શું કહે છે, ખાસ કરીને કન્યાઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે અંતરિયાળ ગામોમાં, અંતરિયાળ ગામો એટલે કેવા કે જે ગામોમાંથી દીકરીઓ પોતે દૂર પોતાના ગામડામાંથી સ્કૂલો બહુ દૂર હોય, કોલેજો દૂર હોય, એ જગ્યાએ શિક્ષણ મેળવવા ના જઈ શકતી હોય તો સરકાર દ્વારા એવા ગામડાઓની અંદર સ્કૂલો સ્થાપવામાં આવે છે, આશ્રમ શાળાઓ સ્થાપવામાં આવે છે. જેના કારણે શું થાય છે કે ત્યાં દીકરીઓ અથવા તો દીકરાઓ પોતે સારામાં સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી શકે. તો કહે છે ને કે અંતરિયાળ ગામોમાં શાળા સ્થાપીને અને કે શાળામાં સાધન સગવડો વધારીને તેના લોકાર્પણ એટલે કે લોકોને અર્પણ કરવાના કાર્યક્રમો દ્વારા સ્ત્રી શિક્ષણને વેગ આપવામાં આવે. સ્ત્રી શિક્ષણ હવે ગામડાઓમાં સ્કૂલો ઓપન કરવામાં આવે છે. શાના માટે સ્કૂલ ઓપન કરવામાં આવે છે ભાઈ, કે સ્ત્રીઓને વધારે દૂર સુધી, દીકરીઓને દૂર સુધી ભણવા માટે ના જવું પડે, અથવા તો જે સ્કૂલ છે ગામડામાં, જે સ્કૂલ છે એની અંદર સાધનો એટલા બહોળા પ્રમાણમાં અવનવા અલગ અલગ એક્ટિવિટીના સાધનો એની અંદર એડ કરવામાં, જેના કારણે શું શક્ય છે, દીકરીઓ સારામાં સારું શિક્ષણ એનાથી મેળવી શકે. કેમ કે સાયન્સ ચાલે છે કોઈ સ્કૂલમાં તો એની અંદર બાયોલોજી લેબ, ફિઝિક્સ લેબ, કેમિસ્ટ્રી લેબ, અલગ અલગ પ્રકારની લેબો ત્યાં બનાવીને અલગ અલગ પ્રકારના પ્રેક્ટિકલ નોલેજ આપીને બાળકોને શું કરી શકાય છે, શિક્ષણ પ્રત્યે જાગૃત કરી શકાય છે, આકર્ષિત કરી શકાય. સમજ પડી. એના પછી વાત કરીએ સાયકલ વિતરણ યોજના. ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતી કન્યાઓને ગામથી કેટલા કિલોમીટર, મિત્રો અંડરલાઈન કરી લેજો, કેટલા કિલોમીટર, 3 કિલોમીટરના અંતરે આવેલી શાળામાં જવા માટે સાયકલ વિતરણ કાર્યક્રમ દ્વારા કન્યા કેળવણીમાં અવરોધરૂપ બનતી પરિસ્થિતિને દૂર કરવા આ પ્રયત્ન થયેલો છે. મિત્રો 3 કિલોમીટર કરતા વધારે ડિસ્ટન્સથી દૂર દીકરીઓ પોતે ચાલીને ના જઈ શકતા હોય અથવા તો તકલીફ કોઈ અનુભવાતી હોય, 3 કિલોમીટર કરતા પણ વધારે ડિસ્ટન્સ હોય તો સરકાર દ્વારા સાયકલ વિતરણ અમલમાં આવેલી છે. ભાઈ કઈ યોજના અમલમાં આવેલી છે, કઈ યોજના, સાયકલ વિતરણ યોજના. જે દીકરીઓને સાયકલ આપવામાં આવે છે જેનો ઉપયોગ કરીને દીકરીઓ પોતે 3 કિલોમીટરના વધારે ડિસ્ટન્સ વાળા એરિયાને કવર કરી શકે અને પોતે એજ્યુકેશન પ્રાપ્ત કરી શકે. અને એના પછી કહે છે કે અનાજનું વિતરણ આદિવાસી વિસ્તારની 1 થી 7 ધોરણમાં ભણતી દીકરીઓ, ભાઈ કેટલા કયા ધોરણમાં ભણતી, 1 થી 7 ધોરણમાં ભણતી અને 70% હાજરી હોય. હાજરી કેટલા ટકા આખા વર્ષની અંદર કેટલા દિવસ આવી હોય, 70% દિવસ હાજરી નોંધાવતી કન્યાઓને પ્રોત્સાહિત કરવા તેમજ વાલીઓના સ્ત્રી શિક્ષણ પ્રત્યેના હકારાત્મક વલણને વેગ આપવા વિના મૂલ્યે મફતમાં અનાજ વિતરણના કાર્યક્રમ યોજીને આદિવાસી વિસ્તારમાં શાળાનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં આવે છે. ડ્રોપ આઉટ રેશિયોનો મતલબ શું થાય, ડ્રોપ આઉટ રેશિયાનો મતલબ એવો થાય કે ઘણા બધા આદિવાસી વિસ્તારની અંદર બાળકોને 6થા ધોરણ સુધી 5મા ધોરણ સુધી ભણાવવામાં આવે અને પછી ઉઠાવી લેવામાં આવે. શાના માટે ઉઠાવી લેવામાં આવે, એ બાળકને એવું સમજવામાં આવે કે ભાઈ આ તો કમાણી કરવા માટેનું એક સાધન છે, બાળક કમાણી કરીને લાવશે, મજદૂરી કરીને લાવશે પૈસા, એવું વિચારીને એ બાળકને ભણતરમાંથી શું કરી દેવામાં આવે, ઉઠાવી લેવામાં આવે. જેના કારણે શું થાય, બાળક પોતે પૂરેપૂરું શિક્ષણ પ્રાપ્ત કરી શકે નહીં. આને કહેવામાં આવે છે ડ્રોપ આઉટ રેશિયો. અને આ ડ્રોપ આઉટ રેશિયો કેવો કરવાનો છે, આપણે ઘટાડવાનો છે. અને કઈ રીતે ઘટાડી શકાય, તો સરકારે એક નાનકડો પ્રયત્ન કરેલો છે કે જે દીકરીને 70% કરતા પણ વધારે હાજરી હોય, વર્ષના અંદર કેટલા ટકા, 70% કરતા વધારે હાજરી હોય, એને સરકાર તરફથી મફતની અંદર ફ્રીમાં શું આપવામાં આવશે, અનાજ. શું આપવામાં આવશે, અનાજ. બરાબર. વિતરણના કાર્યક્રમ યોજવામાં આવેલા છે. તદ ઉપરાંત એના ઉપરાંત શિક્ષણનો અધિકાર, RTE, રાઇટ ટુ એજ્યુકેશન,
સપ્તધારા, ગુણોત્સવ વગેરે સંબંધિત જાણકારી આપતા કાર્યક્રમો યોજીને તેમાં પણ કન્યા કેળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. અલગ અલગ સરકાર દ્વારા જેટલા પણ સ્કૂલોની અંદર યોજનાઓ અથવા તો આ જે પ્રકારના પ્રોગ્રામો કરવામાં આવે છે ને એના અંતર્ગત એક જ વાત કરવામાં આવે છે. છેલ્લે મેન મુદ્દો એક જ આવે છે, દીકરીઓ શિક્ષિત થાય, દીકરીઓ આગળ વધે. દીકરાઓ તો ભણાવવામાં આવે છે ભાઈ, દીકરાઓને તો ભણાવવામાં આવે જ છે, પણ દીકરીઓને છે ને અધવચ્ચેથી લઈ લેવામાં આવે છે. કદાચ ને એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે ને કે ભાઈ દીકરીઓને ભણાવવા માટે લોકોના જોડે પૈસા ના હોય તો સરકાર એમને શું આપે છે? શિષ્યવૃત્તિ આપે છે, જેના કારણે એ પોતે શું કરી શકે? પોતાની દીકરીઓને ભણાવી શકે. હવે આ વાત કરી આપણે એજ્યુકેશનની, શિક્ષણની વાત કરી. હવે વાત કરીએ આપણે કઈ? આર્થિક કાર્યક્રમોમાં. હવે કે છે આર્થિક કાર્યક્રમોમાં શું કહે છે? તો સ્ત્રી સશક્તિકરણ માટે આર્થિક સ્વાતંત્ર્ય અનિવાર્ય છે. ભાઈ પૈસા ટકાની દ્રષ્ટિએ આર્થિક રીતે એ સ્વતંત્રતા હોવી જરૂરી છે. કે છે કે આર્થિક સ્વાવલંબન વ્યક્તિને સામર્થ્યવાન બનાવે છે. સ્ત્રીઓના આર્થિક સ્વાવલંબન માટે પણ રાષ્ટ્રીય નીતિમાં ભાર મુકાયેલો છે. પહેલું કહે છે કે રાષ્ટ્રીય નીતિમાં આર્થિક કાર્યક્રમો કયા કયા છે? આર્થિક કાર્યક્રમો દીકરીઓને ભણાવવા માટે પૈસાની જરૂર પડે છે ભાઈ. લોકો એવું કહે છે કે ભાઈ આજના સમયમાં અમારા જોડે પૈસા નથી, અમે અમારી દીકરીઓને ક્યાંથી ભણાવીએ? સરકારે એવા લોકોના મોઢા ઉપર તાળા મારે છે કે લે હું શિષ્યવૃત્તિ આપું છું, તું તારી દીકરીને ભણાવ. સમજાય છે ને? મોસ્ટ ઓફ આજે જોઈએ છીએ ને આપણે સ્કૂલોની અંદર ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે સરકારે કેટલી યોજનાઓ અમલમાં લાવેલી છે યાર. હવે શું કહે છે તો જુઓ કે રાષ્ટ્રીય નીતિમાં આર્થિક કાર્યક્રમોમાં કહે છે પહેલું તો રાષ્ટ્રીય નીતિ હેઠળ નીચે મુજબના કાર્યક્રમો દ્વારા સ્ત્રીઓને જાગૃત કરવા માટે સામર્થ્યવાન બનાવવાના પ્રયત્નો થયા છે. પહેલું જ કહે છે કે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતી સ્ત્રીઓને રોજગારીની તકો વિશે માહિતી આપવામાં આવે. અસંગઠિત ક્ષેત્રો, લારીવાળા લોકો અથવા તો ચા વેચતા લોકો અથવા તો એવા ઘણા બધા પાન ગલ્લા જે લોકો વેચતા હોય છે ને એવા લોકોની વાત કરીએ, જે છૂટક વેચાણ કરતા મજદૂરો હોય અથવા છૂટક વેપારીઓ હોય, આવા લોકોને એજ્યુકેશન પ્રત્યે જાગૃત કરવા માટે કે છે ને આવી સ્ત્રીઓને રોજગારીની તકો વિશેની માહિતી આપવી. બીજું, સમાન વેતન અંગેની જાણકારી. એના પછી કોને સમાન? સ્ત્રીઓ અને પુરુષોને બંનેને સમાન વેતનનો ધારો કોના દ્વારા રજૂ કરવામાં આવેલો છે? સરકાર દ્વારા. એના પછી મહિલાઓને ધિરાણ બચત સંબંધિત જાણકારી. એના પછી આર્થિક કાર્યોની અસમાનતા, વહેંચણીની નાબૂદી. એના પછી નિર્ધારિત સમયના કામના કલાકો વિશેની જાણકારી, કેટલા કલાક સુધી કામ કરવાનું છે એ બધી. કામના સ્થાને સલામતી ભર્યા વાતાવરણ માટેની કાયદાકીય જોગવાઈ સંબંધિત જાણકારી. આ બધી શાના માટે છે? આ બધું સ્ત્રીઓ માટે છે કે સ્ત્રીઓ પોતે પોતાના હકને જાણે, પોતાના અધિકારને જાણે અને પોતે પોતાના જીવનની અંદર પ્રગતિના માર્ગ ઉપર આગળ વધી શકે. સમજ પડે છે? આ બધું એમના માટે છે. એના પછી શું કહે છે? એના પછી કહે છે કે કામના સ્થાને સલામતી ભર્યા વાતાવરણ માટેની કાયદાકીય જોગવાઈ સંબંધિત જાણકારી કોને હોવી જરૂરી છે? સ્ત્રીઓને. એના પછી કહે છે કે સંગઠિત ક્ષેત્રમાં અર્થોપાર્જન માટે જરૂરી લાયકાતની માહિતીની જાણકારી કોને હોવી જરૂરી છે? સ્ત્રીઓને. બરાબર. અને એના પછી છેલ્લે કહે છે કે આ પ્રકારના કાર્યક્રમો સ્ત્રીઓ માટે યોજીને સ્ત્રીઓનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવે છે. આ બધા કાર્યક્રમો સરકાર દ્વારા યોજવામાં આવેલા છે. જે સરકાર દ્વારા કાર્યક્રમો યોજવામાં આવેલા છે એનો મુખ્ય લક્ષ્ય છે સ્ત્રીઓને જાગૃત કરવી, શિક્ષિત કરવી, આર્થિક દ્રષ્ટિએ હોય કે પછી સામાજિક દ્રષ્ટિએ હોય. એ વાત આર્થિક દ્રષ્ટિની થાય છે કારણ કે સ્ત્રીઓ પણ ઘણી બધી કમાવા માટે તત્પર થાય છે. અત્યારે સ્ત્રીઓ આગળ વધવા માટે તત્પર થાય છે. તેમના અર્થતંત્રને વધારવા માટે, પૈસા વધારે કમાવા માટે સરકાર દ્વારા આવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. સ્ત્રીઓ માટે અધિકારો અમલમાં મૂકવામાં આવે છે. સ્ત્રીઓ માટે હક અમલમાં મૂકવામાં આવે છે. અને એ હક ક્યારે અમલ થશે, ક્યારે અધિકારનું પાલન થશે? જ્યારે એના વિશે સ્ત્રીઓ જાણતી હશે ત્યારે. સમજ પડે છે? હવે એના પછી કહે છે તાલીમ વર્ગો. ઘર આંગણે શાકભાજી ઉગાડવા અથવા તો કેનિંગ તેમજ કિચન ગાર્ડનિંગ અંગેના તાલીમ વર્ગો દ્વારા
સ્ત્રીઓને ડેમોન્સ્ટ્રેશન દ્વારા તાલીમ આપીને પગભર બનાવવાના પ્રયત્નો થયેલા છે. સ્ત્રીઓ પોતાના પગ ઉપર ઊભી થઈ શકે, ખેતી કરી શકે, જાતે જ પોતાના ઘર આંગણે જ ખેતી કરી શકે અને જેમનાથી એમને શું મળે, આવક પ્રાપ્ત થાય. એના પછી કહે છે વ્યવસાયના ક્ષેત્રો. વ્યવસાયના ક્ષેત્રોની વાત કરીએ તો સ્ત્રીઓને સંગઠિત અને અસંગઠિત વિભાગના વ્યવસાયો અને રોજગારી વિશેની માહિતી આપતા કાર્યક્રમોમાં સામેલ કરીને કૌશલ્ય વર્ધન વેગ અપાય છે. અલગ અલગ પ્રકારના બિઝનેસમાં, નોકરીઓમાં સ્ત્રીઓને સાથ સહકાર આપીને એમને આગળ વધારી શકાય છે, પ્રલોભનો આપીને એમને આગળ વધારી શકાય છે. એના પછી કહે છે કે પ્રદર્શન વેચાણ. પ્રદર્શન વેચાણનો મતલબ શું થાય ભાઈ? માર્કેટિંગ યાર. જો શું કે છે, રાષ્ટ્રીય રાજ્ય કક્ષાએ પ્રદર્શન વેચાણ કાર્યક્રમો દ્વારા સ્વરોજગાર, નાના કે કુટીર ઉદ્યોગો સાથે સંકળાયેલ સ્ત્રીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. હુન્નરથી રોજગારીનો હેતુ કયો? હુન્નર. હુન્નર એટલે કે આવડત. આવડતથી રોજગારનો હેતુ તેમાં કેન્દ્ર સ્થાને હોય છે. ઘણા બધા ગામડાની અંદર, કસ્બાઓની અંદર, આ એક હકીકત કહું ને તો ભારતની જે સંસ્કૃતિ છે ને એ ગામડાના એક કસ્બાની અંદરથી એક કારીગર ના ખોળેથી જન્મી છે. કસ્બીઓની કરામત આજના સમયમાં ભારતની જે સંસ્કૃતિઓ છે, જે આજના સમયમાં જે કલાકૃતિઓ છે ને એ કઈ જગ્યાએથી આવેલી છે? એક નાનકડા ગામડાના એક કસ્બાની અંદર, કોઈ કુબાની અંદર. કુબો એટલે તો તમે બધા જાણતા જ હશો, ગુજરાતીની અંદર આ કુબો ચેપ્ટર તમે ભણી ગયા છો ખીજડી ટેકરીની અંદર, કે એ કુબાની અંદર એક નાનકડા માણસના હૃદયની અંદર એ ધબકતું હશે આ કલા કારીગરી, અને ધબકે છે. ભારતના ખૂણે ખૂણાની અંદર આ કલા કારીગરી ધબકતી જોવા મળે છે. હવે કહે છે કૃષિ રથ મેળા. કૃષિ સાથે સંકળાયેલ સ્ત્રીઓને સામેલ કરીને કૃષિ સંબંધિત વૈજ્ઞાનિક જાણકારી આપવામાં આવે છે, જેથી ઉત્પાદનની માત્રામાં વધારો કરીને ઓછા શ્રમે એટલે કે ઓછી મહેનતે વધુ રોજગારી મેળવી શકાય. આ સ્ત્રીઓ માટે પણ છે, બધાના માટે છે, દરેકના માટે છે કે ભાઈ સ્ત્રીઓ હોય કે પુરુષો હોય, જે ખેતી ક્ષેત્ર કઈ રીતે આગળ વધારી શકાય, ખેતીની અંદર વધારે આવક કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, આ બધી વિશેની તાલીમ આપવામાં આવે છે. લોકોને જાણકારી આપવામાં આવે છે કે જેના કારણે એ લોકો શું કરી શકે, પોતાની રોજગારીમાં વધારો કરી શકે. અને એના પછી વાત કરીએ સ્ત્રી જૂથ અને રોજગાર કાર્યક્રમ. આમાં સ્ત્રીઓ, ઘણી બધી સ્ત્રીઓ પોતે ભેગી થઈને કોઈક નાનકડો કુટીર ઉદ્યોગ ચલાવતા હોય, કોઈક નાનકડો લઘુ ઉદ્યોગ ચલાવતા હોય. કે છે ને કે સ્ત્રીઓના આર્થિક સ્વાવલંબનને વેગ આપવા માટે સખી મંડળોએ સ્ત્રી જૂથોને સરકારની વિવિધ જાણકારી આપવા માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. ઘણા બધા સરકાર દ્વારા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે કે જેના કારણે સ્ત્રીઓ પોતે રોજગારી પ્રાપ્ત કરી શકે. જેમાં ખાસ કરીને બજાર વ્યવસ્થા, ધિરાણની યોજનાઓ, બચત યોજનાઓ વગેરે વિશે જાણકારી આપવામાં આવે છે. કઈ કઈ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવે છે? બજારની અંદર માલ સામાન કઈ રીતે વેચવો, કઈ રીતે એની વ્યવસ્થા કરવી, ધિરાણની યોજનાઓ. સરકાર તરફથી મહિલાઓ પોતે જો કોઈ કુટીર ઉદ્યોગ, નાનો ઉદ્યોગ કરવા માંગતા હોય તો સરકાર એમને જે બેંકમાંથી જે લોન મળે છે ને એના ઉપર ઘણું ખરું અડધા ઉપરનું વ્યાજ કપાત કરી નાખે છે, ઓછું કરી નાખે છે વ્યાજ. સમજ પડે છે? બહુ ન મૂલ્ય, ઓછા વ્યાજે મહિલાઓને લોન મળે છે, ધિરાણ મળે છે. શાના માટે? આર્થિક રીતે સંપન્ન થવા માટે, બિઝનેસ કરવા માટે. બચત યોજનાઓ, કેવી રીતે બચત કરવી, આ બધું સરકાર દ્વારા તાલીમ આપવામાં આવે છે. કોને? મહિલાઓને. અને આમ આર્થિક ક્ષેત્રે અનેક કાર્યક્રમો યોજીને સ્ત્રી સશક્તિકરણ કરવાના પ્રયત્નો થાય. સ્ત્રીઓને ઉદ્ધાર કરવાનો છે, સ્ત્રીઓને સશક્ત કરવાની છે, સ્ત્રીઓને બચાવવાની છે. સમજાય છે? ઓકે. હવે વાત કરીએ તો આરોગ્યલક્ષી કાર્યક્રમો. કયા કાર્યક્રમની વાત કરવાની છે? કે ભારત સરકારની સ્ત્રી સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિમાં સ્ત્રીઓના આરોગ્ય પ્રત્યે ભાર મૂકવામાં આવ્યો છે. આ બહુ જ જરૂરિયાત વસ્તુ છે ભાઈ, કારણ કે આરોગ્ય, સ્ત્રીઓને આરોગ્યને કોઈ જ મહત્વ આજ સુધી આપવામાં નહોતું આવતું. કારણ એટલા માટે કે આપણા દેશની અંદર 1000 બાળકો જ્યારે જન્મે છે તો એમાંથી 39 બાળકો મૃત્યુ પામી જાય છે. આ બાળ મૃત્યુ દર કહેવાય. બાળ મૃત્યુ દર બહુ રેશિયો બહુ મોટો છે યાર. 1000 બાળકો 39 બાળકો મૃત્યુ પામવા, મતલબ કે સાહેબ તમે વિચારો તો ખરા, 10,000 બાળકોએ 390 બાળકો થયા. કેટલા બાળકો થયા? 390 બાળકો થયા કે ના થયા? સાહેબ આ રેશિયો જ્યારે આપણે કરોડોમાં માપીએ ત્યારે, આપણા દેશની જનસંખ્યા કેટલી છે?
150 કરોડની આજુબાજુ પહોંચી ગઈ. 147 કરોડ તો અત્યારે લાઈવ ગૂગલ પર બતાવે છે આપણને. સમજ પડે છે ને વસ્તુ? કહેવાનો મતલબ શું કહી રહેલો છું ભાઈ, કે અત્યારના સમયમાં સ્ત્રીઓ જો જાગૃત હશે અને સ્ત્રીઓ જો ભણેલી ગણેલી હશે તો પોતે પોતાનો ગર્ભ સારી રીતે સાચવી શકશે. ગર્ભ તો વાત સાચી છે, પછી એના પછી જન્મવા વાળું જે બાળક છે ને, બાળકનો સારામાં સારો ઉદ્ધાર કરી શકશે. એટલા માટે કહે છે ને, આરોગ્યલક્ષી કાર્યક્રમો સ્ત્રીઓના સંદર્ભમાં કરવા સખત જરૂરી છે. કહે છે કે ભારત સરકારની સ્ત્રી સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિમાં સ્ત્રીઓના આરોગ્ય પ્રત્યે ભાર મૂકવામાં આવ્યો છે. ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સ્ત્રીના આરોગ્ય સંબંધિત કાર્યક્રમો યોજીને સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી આપવા નીચે મુજબના પ્રયત્નો કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવેલા છે મિત્રો. કયા પ્રયત્નો કરવામાં આવેલા છે સ્ત્રીઓના આરોગ્યને સાચવવા માટે? ચલો જોઈએ. પહેલો છે સામાજિક બદીઓ અને સ્ત્રી સ્વાસ્થ્ય. સામાજિક બદીઓ, નેગેટિવિટી, સમાજની અંદર રહેલી નેગેટિવિટી કેવી? તો કે છે સમાજના કુરિવાજોથી સ્ત્રીના કથળતા આરોગ્ય અંગે જાણકારી આપતા કાર્યક્રમો યોજવામાં આવે છે. દાખલા તરીકે બાળ લગ્નથી આરોગ્યને જોખમ અને ગેરકાયદેસર જાતીય પરીક્ષણથી શરીરને થતું નુકસાન. આ બધા સમાજની એકદમ નેગેટિવ મેન્ટાલિટી છે ભાઈ. બાળ લગ્ન, જે બાળક પોતે પોતાના મનથી, પોતાના મગજથી હજુ મેચ્યોર જ નથી થયું, એનું લગ્ન કઈ રીતે શક્ય છે? સમજ પડે છે? અને અથવા તો વાત કરવામાં આવે જ્યારે જાતીય પરીક્ષણની, અને જાતીય પરીક્ષણની અંદર દીકરો પ્રાપ્તિની વધારે પડતી ઘેલછા, અને દીકરો પ્રાપ્તિની ઘેલછાની અંદર લોકો શું કરાવે છે? જાતીય પરીક્ષણ કરાવે છે. અને જાતીય પરીક્ષણ કરાવે છે ને એવું માનવામાં આવે કે ભાઈ ગર્ભની અંદર દીકરી છે ત્યારે એનું શું કરી નાખવામાં આવે છે? ગર્ભપાત કરી નાખવામાં આવે છે. ગર્ભની અંદરની અંદર જ દીકરીને મારી નાખવામાં આવે છે. અરે એક સમય માટે માની લીધું કે દીકરી હતી ને એને મારી નાખી તમે, પણ જે જીવતી દીકરી છે, જે માતા છે, એના ગર્ભની અંદરથી જ્યારે એ લોહીનો ગુથ્થો બહાર આવે છે ને, ત્યારે પરિસ્થિતિ કેવી સર્જાય છે યાર? એ જે સ્ત્રી છે ને, જે માતા બનવાની હતી, એનું શરીર અડધું થઈ જાય. સમજ પડે છે? એ પોતાના સ્વાસ્થ્યના માટે અસલ ફરીથી પોતાના એકદમ હેલ્ધી શરીરની સાથે જીવનની અંદર પાછી જલ્દી વળી શકતી નથી. અને કહે છે આ બધું કહેવાય ને કે બદીઓ છે, જે કહેવાય ને સમાજની બહુ ડેન્જરસ હકીકતો છે. એના પછી કહે છે માતૃ કલ્યાણ કાર્યક્રમ. માતૃ કલ્યાણ, સ્ત્રીઓને ગર્ભધાન, સ્તનપાન તેમજ બાળ ઉછેર સંબંધિત વૈજ્ઞાનિક જાણકારી આપીને સ્ત્રીઓના આરોગ્યનું જતન કરવામાં આવે છે. સ્ત્રીઓને માહિતગાર કરીને બાળકનો ઉછેર કઈ રીતે કરવો, કયા મહિને બાળકને કેટલા પ્રમાણમાં રસી અપાવવી, કઈ રસી અપાવવી, શું કરવું શું ના કરવું, દરેક બાબતોથી મહિલાઓને શું કરવામાં આવે છે? જાગૃત કરવામાં આવે છે. અને એના પછી કહે છે કે કુટુંબ કલ્યાણ કાર્યક્રમો, કુટુંબના મર્યાદિત કદ સહિત માતા અને બાળકના કલ્યાણ સંબંધિત કાર્યક્રમ વિશે જાણકારી આપતા કાર્યક્રમો યોજીને સ્ત્રીઓને કુટુંબ નિયોજનની પદ્ધતિઓની વૈજ્ઞાનિક ઢબે માહિતી અપાય છે. તદુપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઉપયોગિતા, પીએચસી સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે ખબર દરેક ગામડામાં હોય છે પીએચસી સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઉપયોગિતા તેમજ પરંપરાગત પ્રસૂતિ પદ્ધતિના ગેરલાભ વગેરેની સમજણ આપતા કાર્યક્રમો કરવામાં આવે છે. કયા કાર્યક્રમો કરવામાં આવે છે? કુટુંબ નિયોજન. કુટુંબ નિયોજન એટલે કે કુટુંબનું આયોજન કરવું. નાનું કુટુંબ, સુખી કુટુંબ. બાળકોને કેટલા બાળકોનો જન્મ આપવો, બરાબર? કઈ રીતે સારું કુટુંબ બનાવી શકાય છે, સુખી કુટુંબ કઈ રીતે બનાવી શકાય છે, સ્ત્રીઓ પોતે વૈજ્ઞાનિક ઢબે આ સ્ત્રીઓને જાગૃત કરવામાં આવે છે. સાથે સાથે એ પણ માહિતી આપવામાં આવે છે. છેલ્લે કહ્યું ને કે તમારે કોઈ પણ પ્રકારની જરૂરિયાત જ્યારે જણાય તો તમારા ગામમાં રહેલું કયું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો તમે શું કરો? ઉપયોગ કરો. સાથે સાથે કહે છે કે પ્રસૂતિના સમયે વારંવાર પ્રસૂતિ રાખવાના કારણે આ વર્ષે પણ પ્રસૂતિ રહી, આવતા વર્ષે પણ પ્રસૂતિ રહી, અને આવતા વર્ષે પણ પ્રસૂતિ રહી, જેના કારણે સ્ત્રીના શરીર ઉપર કેવી નેગેટિવ ઇફેક્ટ પડે છે એની માહિતી આપવામાં આવે છે. તો જેમ કે એક્ઝામ્પલ તરીકે એક બાળક એડોપ્ટ કર્યું, એના પછી 2 થી 3 વર્ષ રોકાઈ જાવ અને પછી ફરીથી એક બાળકને એડોપ્ટ કરો, જેના કારણે શું થઈ શકે છે? શરીર, સ્ત્રીના શ્વાસને કોઈ જ પ્રકારનું નુકસાન નહીં થાય. પણ જો વારંવાર પ્રસૂતિ એડોપ્ટ કરવામાં આવે તો સ્ત્રીના સ્વાસ્થ્ય ઉપર કેવી હાનિકારક અસર થાય છે, બરાબર? હવે એના પછી કહે છે પોષણક્ષમ આહારને લગતા કાર્યક્રમો. સ્ત્રીઓના કુપોષણની માત્રાને ઘટાડવા માટે ન્યુટ્રિશન વીક દ્વારા પોષણક્ષમ આહારની જાણકારી આપતા કાર્યક્રમો ઘડવામાં આવે છે. ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિવર્ધક આહાર વિશે જાગૃતિ લાવવાના પ્રયત્નો થાય
છે. કયા પ્રયત્નો થાય છે? રોગ પ્રતિકારક શક્તિ સ્ત્રીઓને સખત જરૂરિયાત હોય છે. સાહેબ તમે કદાચ સ્ત્રીઓની હકીકત જ્યારે કહેવામાં આવે ને તો સાહેબ આટલી બધી કેર કેમ કરવામાં આવે છે સ્ત્રીઓની? કારણ એટલા માટે કે જ્યારે એક બાળકને જન્મ આપતા હોય છે ને સ્ત્રી, ત્યારે સાહેબ એ શરીરની અંદરથી જાણે કે 18 હાડકાં તૂટતા હોય ને એટલો દર્દ સહન કરીને બાળકને જન્મ આપે છે. 18 હાડકાં. આપણે તો એક હાડકું તૂટે પણ તો પણ આપણો તો જાણે કે જીવ નીકળી જાય. અને સ્ત્રી પોતે 18 હાડકાઓ તૂટવાનો દર્દ સહન કરીને બાળકને જન્મ આપે છે. એટલા માટે એમને સ્વાસ્થ્યની જરૂર છે, એટલા માટે ન્યુટ્રિશનની જરૂર છે, એટલા માટે વિટામિન્સ, આયોડિન અથવા તો પ્રોટીનની જરૂર, એટલા માટે શરીરના સંવર્ધનની જરૂર છે. બરાબર. આટલા માટે વાત કરી રહેલા છીએ કે ગુજરાતમાં પણ ઉપરયુક્ત કાર્યક્રમો ઉપરાંત સ્ત્રીના આરોગ્યલક્ષી કાર્યક્રમો થાય છે, જેમ કે બેટી બચાવો બેટી વધાવો અભિયાન. ગુજરાતની અંદર કયું અભિયાન ચાલે છે ભાઈ? બેટી બચાવો બેટી વધાવો અભિયાન. સમાજના જાતિ પ્રમાણમાં ઊભી થયેલી અસમતુલાને દૂર કરવા, કન્યા જન્મને સ્વીકારીને સ્ત્રીઓના આરોગ્યને જાળવવા માટે આ અભિયાન હેઠળ રેલી, નાટકો, શિબિરો, સેમિનાર, કોન્ફરન્સ, પરિસંવાદ, ચર્ચા જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. આ બધું શાના માટે કરવામાં આવે છે? સ્ત્રીઓ માટે. શાના કારણે? કારણ એટલા માટે કે સાહેબ આજના સમયની અંદર જે લિંગ પ્રમાણની અંદર જે અસમાનતા જોવા મળેલી છે, 1000 પુરુષોની સામે જે સ્ત્રીઓનું પ્રમાણ જે ઘટી રહેલું છે, એને ફરીથી ઇક્વલ કરવા માટે, બરાબર કરવા માટે આજના સમયની અંદર લોકોને જાગૃત કરવા સખત જરૂરી છે. કયા અભિયાન દ્વારા? બેટી બચાવો બેટી વધાવોના અભિયાન દ્વારા. બરાબર. આ જાગૃતિ કાર્યક્રમો અમલમાં લાવવામાં આવેલા છે. અને એના પછી કે છે જાગૃતિ કાર્યક્રમોની અંદર જો વાત કરવામાં આવે તો સ્ત્રી સ્વાસ્થ્ય સંબંધિત સંકુચિત માનસમાં પરિવર્તન લાવવા જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે. આજના સમયમાં એવી ઘણી બધી નેગેટિવ મેન્ટાલિટી ધરાવતા લોકો જીવનમાં જીવે છે. કેવા પ્રકારની મેન્ટાલિટી ખબર છે? સ્ત્રીઓને શું જરૂર છે, સ્ત્રીઓને આ પ્રકારના ખોરાક આપવાની શું જરૂર છે, આવી નેગેટિવ મેન્ટાલિટી. અને આવી નેગેટિવ મેન્ટાલિટી વાળા લોકોના માથા ઉપર અથવા તેમના ગાલ ઉપર એક મોટો થપ્પડ છે. શાનું? સ્ત્રી સશક્તિકરણ. સ્ત્રીની અલગ અલગ યોજનાઓ. જો શું કહે છે, ખાસ કરીને ગ્રામીણ તથા આદિવાસી વિસ્તારોમાં સ્ત્રીઓના આરોગ્યને લગતા સંકુચિત એટલે કે નેગેટિવ લોકમાનસમાં બદલાવ લાવવા આરોગ્ય કેન્દ્રની સુવિધા વધારી સ્વાસ્થ્ય અધિકારો દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારોમાં અથવા તો ગામડિયાના ઇલાકોમાં અથવા તો અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ સ્ત્રીઓ સાહેબ જ્યારે કે ગર્ભધાન ધારણ કરે, સ્ત્રીને જ્યારે પ્રથમ 3 મહિના હોય ત્યારે એ ગર્ભને બહુ સાચવવામાં આવે છે. અને કહેવાય છે કે 1 થી 9 મહિના સુધી એ ગર્ભને બહુ એટલે કે બહુ સાચવવામાં આવે છે. પણ આજે પણ સાહેબ એ ગામડિયાની સ્ત્રીઓ અથવા તો અંતરિયાળ વિસ્તારની અંદર એવી સ્ત્રીઓ છે ને કે જે આજે પણ ગર્ભ ધારણ થયા બાદ પણ પોતે જોખમી ભરેલા કાર્યો કરે છે, જેના કારણે ગર્ભપાત થવાની શક્યતાઓ વધી જાય છે. તો આ સરકાર દ્વારા અલગ અલગ કાર્યક્રમો અમલમાં લાવીને શું કરવામાં આવે છે? એવી સ્ત્રીઓને શિક્ષિત કરવામાં આવે છે. અને કહે છે સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો અમલમાં લાવવામાં આવે છે. આમ આરોગ્ય સંબંધિત કાર્યક્રમો દ્વારા સ્ત્રીઓનું સ્વાસ્થ્ય ક્ષેત્રે સશક્તિકરણ કરવામાં આવે છે. સશક્તિકરણ એટલે કે સ્વાસ્થ્ય ક્ષેત્રે જાગૃત કરવામાં આવે છે કે તમારે તમારા સ્વાસ્થ્યને કેવી રીતે જાળવવાનું છે. અલગ અલગ પદ્ધતિઓ દ્વારા ભાઈ, નાટકો દ્વારા, સમૂહ સંચાર માધ્યમો દ્વારા એટલે કે ટીવી, ઇન્ટરનેટ, મોબાઈલ, આ બધા માધ્યમો દ્વારા, ન્યૂઝપેપરો દ્વારા, રેલીઓ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે. આજના સમયમાં બેટી બચાવ બેટી પઢાઓ બેટી વધાવો આ અભિયાન જે છે ને એની ખૂબ જ મોટામાં મોટી તાતી જરૂરિયાત છે. સમજ પડે છે? આપણે સાહેબ શહેરમાં રહીએ છીએ, હિંમતનગરના ઇલાકામાં તમે રહો છો તો સાહેબ હિંમતનગરની અંદર એજ્યુકેશનનું તમે જોશો કે સાહેબ હા જોરદાર છે સાહેબ. જ્યાં જુઓ ત્યાં છોકરાઓ દફતર ભરાવીને ફરતા જોવા મળે છે. પણ સાહેબ આ તમે ખાલી માત્ર ને માત્ર એક મોટા નિદર્શના એક નાનકડા ટુકડાને જ જોયો છે. આખી દુનિયાના આખા ભારતના ક્ષેત્રની અંદર એક નાનકડા ટુકડાને જ તમે જોયો છે. જ્યારે અંતરિયાળ વિસ્તારોમાં જોશો આ ભારત દેશ છે ને એ ગામડિયાનો દેશ છે. અને ગામડિયાના લોકો જ્યારે શિક્ષિત થશે, ગામડિયાની સ્ત્રીઓ જ્યારે શિક્ષિત થશે ત્યારે દેશને ઉદ્ધાર કરવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક ઉદ્ધાર થશે. સમજ પડે છે ને? આ પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થશે? જ્યારે દીકરીઓ પોતે સ્વાસ્થ્ય અંગે જાગૃત થશે. હવે છેલ્લે કહે છે કે
કે આમ સ્ત્રી સશક્તિકરણ માટે શૈક્ષણિક, આર્થિક તેમજ આરોગ્યલક્ષી કાર્યક્રમો ઘડવામાં આવે છે અને તેના અમલીકરણ દ્વારા સ્ત્રી સશક્તિકરણ કરવાના પ્રયત્નો થાય છે. તેમાં સરકારી, બિનસરકારી તેમજ સ્વાયત્ત એટલે કે પોતાની જાતે ચલાવતા ઘણી બધી સંસ્થાઓ દ્વારા આનો ફાળો આપવામાં આવે છે. ઘણા બધા લોકો દ્વારા આનો ફાળો આપવામાં આવે છે કે જે પછી સરકારી હોય. આ ટોપિકના અંદર હવે આપણે આટલે સુધી પૂર્ણ કરીએ છીએ. આ જાગૃતિના કાર્યક્રમોના અંતર્ગત કલ્યાણકારી યોજનાઓના વિશેની માહિતી અને એના પછી બીજા જે અન્ય ટોપિક છે આવતીકાલે પૂર્ણ થઈ જશે. બરોબર? ઓકે, તો આટલે સુધી આજે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ પાર્ટ ટૂંક જ આવતીકાલ સુધીમાં 15મી ઓગસ્ટે તમારા સામે રજૂ કરી લઈશું.